નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન દરેક પ્રકરણના દરેક પેજ પરથી લીધેલા અતિ મહત્ત્વના પ્રશ્નો. મિત્રો, લગભગ આ પ્રશ્નો વાંચ્યા પછી કદાચ પુસ્તક વાંચવાની જરૂર બહુ જ ઓછી પડે, કારણ કે આપણે દરેક પ્રકરણના દરેક પેજમાંથી જે મહત્ત્વના ટોપિક છે એ પ્રશ્ન સ્વરૂપે લીધેલ છે. પાર્ટ 2 વિડીયો અહીંયા તમારી સમક્ષ મૂકેલો છે. પાર્ટ 1માં 1 થી 5 પ્રકરણ જે અગાઉ આપણે થોડા દિવસ પહેલાં જ વિડીયો મૂક્યો હતો. જો એ વિડીયો તમે જોવા માંગતા હોવ તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકીએ છીએ, ત્યાંથી એ લિંકથી ઓપન કરીને પણ તમે વિડીયો જોઈ શકો છો. શરૂઆત કરીએ આપણે. સૌથી પહેલાં 1 થી 5 પ્રકરણ બાદ પ્રકરણ 6, જેનું નામ છે 1945 પછીનું વિશ્વ, અને એમાં પેજ નંબર 39. પહેલો પ્રશ્ન છે એમાં, સંયુક્ત રાષ્ટ્ર યુએનની સ્થાપના ક્યારે કરવામાં આવી? જવાબ 24 ઓક્ટોબર 1945. 2. સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ શેનાથી થાય છે? જવાબ આમુખથી. 3. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વ કઈ બે મહાસત્તાઓ વચ્ચે વહેંચાઈ ગયું? જવાબ અમેરિકા અને રશિયા. પ્રશ્ન 4. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વમાં સર્જાયેલી તંગ રાજકીય પરિસ્થિતિને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ ઠંડુ યુદ્ધ. પ્રશ્ન 5. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી? જવાબ રાષ્ટ્રસંઘ. 6. ઠંડા યુદ્ધના ગાળામાં સત્તાનું બે કેન્દ્રોમાં કેન્દ્રીકરણ થયું તેને કઈ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે? જવાબ દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થા. પ્રશ્ન 7. સંયુક્ત રાષ્ટ્રોના મુખ્ય હેતુ શું છે? જવાબ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી. પ્રશ્ન નંબર 8. કયા રાષ્ટ્રો બીજા વિશ્વયુદ્ધમાં વિજેતા હોવા છતાં મહાસત્તા તરીકેનો દરજ્જો ગુમાવી બેઠા? જવાબ બ્રિટન અને ફ્રાન્સ. 9. બીજા વિશ્વયુદ્ધ પછી જર્મનીના પૂર્વ ભાગ પર કયા દેશનો પ્રભાવ વધ્યો? જવાબ સોવિયત યુનિયન એટલે કે રશિયા. પ્રશ્ન 10. આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનું નિરાકરણ લાવવા કઈ પદ્ધતિ અપનાવવાનું ખતપત્રમાં જણાવેલું છે? જવાબ શાંતિમય સાધન દ્વારા. 11. ઠંડા યુદ્ધનો સમયગાળો કયો ગણવામાં આવે છે? જવાબ 1945 થી 1962. ત્યારબાદ પેજ નંબર 40, જેમાં પ્રથમ પ્રશ્ન છે, નાટો લશ્કરી જૂથની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ એપ્રિલ 1949માં. 2. સિયાટો લશ્કરી સંગઠનનું પૂરું નામ જણાવો. જવાબ છે સાઉથ ઇસ્ટ એશિયા ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. 3. સોવિયત યુનિયનની પ્રેરણાથી કયા સૈનિક સંગઠનની રચના થઈ હતી? જવાબ વોર્સો કરાર. પ્રશ્ન 4. મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી કયું જૂથ રચાયું હતું? જવાબ સેન્ટ્રો એટલે કે બગદાર કરાર. 5. અમેરિકાએ કયા શહેરો પર અણુબોમ્બ ફેંકી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી? જવાબ હિરોશિમા અને નાગાસાકી. 6. સોવિયત યુનિયને કયા વર્ષમાં અણુ અખતરો કરી અમેરિકાના એકાધિકારને પડકાર્યો? જવાબ 1949. પ્રશ્ન 7. કઈ ઘટનાની ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં આવે છે? જવાબ ક્યુબાની કટોકટી. 8. અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓ વચ્ચે પહેલીવાર કઈ લાઇન પર વાતચીત થઈ? જવાબ હોટલાઇન. 9. કયા દેશે પરમાણુ અખતરાઓ પર પ્રતિબંધ મુક્તિ સંધિ પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો? જવાબ ચીન અને ફ્રાન્સ. 10. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના કાયમી સભ્યો પાસે કઈ સત્તા પાવર હોય છે? જવાબ વીટો સત્તા, જેને નિષેધ અધિકાર કહેવાય છે. 11. ભારત હંમેશા કઈ બાબતની હિમાયત કરે છે? જવાબ સંપૂર્ણ નિશસ્ત્રીકરણ. પેજ નંબર 41. 1. ભારત કયા વર્ષમાં આઝાદ થયું? જવાબ ઈસવીસન 1947માં. 2. ઈસવીસન 1948માં કયા બે એશિયાઈ દેશો સ્વતંત્ર થયા? જવાબ મ્યાનમાર અને શ્રીલંકા. 3. ઈસવીસન 1951 થી 1966ના 16 વર્ષના ગાળામાં આફ્રિકાના કેટલા દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી? જવાબ 40 જેટલા. પ્રશ્ન 4. વિશ્વની બે મહાસત્તાઓ કે લશ્કરી જૂથોમાં ન જોડાયેલ રાષ્ટ્રોએ કઈ નીતિ અપનાવી? જવાબ બિનજોડાણવાદની નીતિ. 5. બિનજોડાણવાદી આંદોલનનું પૂરું નામ શું છે? જવાબ નોન એલાઇન મૂવમેન્ટ. 6. ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની પરિષદ ક્યારે યોજાઈ? જવાબ 1955માં. 7. બિનજોડાણવાદી નીતિને કોને મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું? જવાબ પંડિત જવાહરલાલ નહેરુ. 8. NAM બિનજોડાણવાદી આંદોલન સંસ્થાની સ્થાપના ક્યારે થઈ? જવાબ ઈસવીસન 1961 બેલગ્રેડ ખાતે. 9. બિનજોડાણવાદી જૂથનું 13મું શિખર સંમેલન ક્યાં યોજાયું હતું? જવાબ કુઆલાલંપુર ખાતે 2003માં. પ્રશ્ન 10. યુગોસ્લાવિયાના કયા રાષ્ટ્રપતિએ બિનજોડાણવાદી નીતિને પ્રબળ સમર્થન આપ્યું હતું? જવાબ માર્શલ ટીટો. 11. ઇજિપ્તના કયા રાષ્ટ્રપતિએ બિનજોડાણવાદી આંદોલનમાં મહત્વનો ફાળો આપ્યો હતો? જવાબ કર્નલ નાસર. 12. કઈ સંસ્થાની સ્થાપનામાં ભારતનો ફાળો મહત્વનો હતો? જવાબ સંયુક્ત રાષ્ટ્ર UN. પેજ નંબર 42. જેમાંથી પ્રશ્ન 1. બીજા વિશ્વયુદ્ધ પછી જર્મનીને કેટલા વહીવટી વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું? જવાબ 4.
2. સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી ક્યારે જાહેર કરી હતી? જવાબ એપ્રિલ 1948માં. 3. પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનની જુદી પાડતી દિવાલની લંબાઈ કેટલી હતી? જવાબ 42 કિલોમીટર. 4. પશ્ચિમ જર્મનીએ કરેલા આર્થિક અને અન્ય ક્ષેત્રોના વિકાસને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ જર્મન ચમત્કાર. 5. જર્મનીનું એકીકરણ ક્યારે થયું? જવાબ 3 ઓક્ટોબર 1990. 6. બર્લિનની દિવાલ કોનું પ્રતીક હતી? જવાબ જર્મન પ્રજાના દુઃખ, વિયોગ અને ક્રૂરતાનું. પ્રશ્ન 7. સોવિયત યુનિયનના વિઘટનની પ્રક્રિયા કયા વર્ષમાં પૂર્ણ થઈ? જવાબ ડિસેમ્બર 1991માં. 8. મિખાઇલ ગોર્બોચોવ સોવિયત સામ્યવાદી પક્ષના નવા મહામંત્ર તરીકે ક્યારે આવ્યા? જવાબ 11 માર્ચ 85માં. 9. ગોર્બોચોવની ગ્લાસનોસ્ટ નીતિનો અર્થ શું થાય છે? જવાબ ખુલ્લાપણું. 10. પેરેસ્ટ્રોઇકા એટલે શું? જવાબ આર્થિક અને સામાજિક સુધારણાની નીતિ. પ્રશ્ન 11. સોવિયત યુનિયનના વિઘટન પછી કુલ કેટલા રાજ્યો સ્વતંત્ર થયા? જવાબ 15 રાજ્યો. 12. સોવિયત યુનિયનની લાલ સેનાને કયા નામે ઓળખવામાં આવતી? જવાબ રેડ આર્મી. ત્યાર પછી પેજ નંબર 43. 1. ભારતે કયા દેશોમાં શાંતિ સ્થાપવા માટે પોતાના સૈનિકો મોકલ્યા હતા? જવાબ ગાઝા, સાયપ્રસ, કોંગો અને શ્રીલંકામાં. 2. ભારતે કયા યુદ્ધમાં ઘવાયેલ સૈનિકોની સારવાર માટે તબીબી ટુકડીઓ મોકલી હતી? જવાબ કોરિયાના યુદ્ધમાં. 3. ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત કયો છે? જવાબ વિશ્વ શાંતિ અને અહિંસા. પ્રશ્ન 4. અમેરિકાને ભારતની કઈ નીતિ ગમી ન હતી? જવાબ બિનજોડાણવાદી નીતિ. 5. જમ્મુ કાશ્મીરની બાબતમાં યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકાએ કોની તરફેણ કરતું હતું? જવાબ પાકિસ્તાનની. 6. ભારતે કઈ પરમાણુ સંધિઓ પર હસ્તાક્ષર કર્યા નથી? જવાબ સર્વગ્રાહી પરમાણુ પરીક્ષણ સંધિ અને પરમાણુ અપ્રસાર સંધિ. પ્રશ્ન નંબર 7. ભારતે પોખરણ એટલે કે રાજસ્થાન ખાતે સફળ પરમાણુ અખતરો ક્યારે કર્યો? જવાબ 1998માં. 8. ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલો ક્યારે થયો? જવાબ 11 સપ્ટેમ્બર 2001. 9. અમેરિકાના કયા પ્રમુખ ભારતની 66માં પ્રજાસત્તાક દિને મુખ્ય મહેમાન તરીકે આવ્યા હતા? જવાબ બરાક ઓબામા. પ્રશ્ન નંબર 10. ભારત અને અમેરિકા કયા પ્રશ્ને બંને એક સરખી ચિંતા ધરાવે છે? જવાબ આતંકવાદના પ્રશ્ને. 11. ભારતમાં ભારે ઉદ્યોગો સ્થાપવામાં કયા દેશે આર્થિક અને તકનીકી મદદ કરી છે? જવાબ સોવિયત યુનિયન, રશિયાએ. પેજ નંબર 44. એમાં પ્રશ્ન 1. ભારત અને પાકિસ્તાન વચ્ચે કયા વર્ષોમાં યુદ્ધો થયા હતા? જવાબ 1948, 1965 અને 1971. 2. ભારત અને ચીન વચ્ચેના સંબંધોની શરૂઆત ક્યારે થઈ હતી? જવાબ 1954માં. 3. ભારતની અને ચીન વચ્ચેની સરહદ દર્શાવતી રેખા કયા નામે ઓળખાય છે? જવાબ મેકમોહન રેખા. પ્રશ્ન 4. ચીને ભારત પર આક્રમણ ક્યારે કર્યું હતું? જવાબ 1962. 5. બાંગ્લાદેશ કયા વર્ષમાં સ્વતંત્ર સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવ્યું? જવાબ ઈસવીસન 1971માં. 6. ભારત અને ભૂતાન વચ્ચે ક્યારે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ થઈ હતી? જવાબ 1949માં. પ્રશ્ન નંબર 7. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કઈ નદીના પાણીના ઉપયોગ માટે વિવાદ હતો? જવાબ ગંગા નદી. 8. શ્રીલંકાના કયા લોકોના નાગરિકત્વના પ્રશ્ને ભારત અને શ્રીલંકા વચ્ચે મતભેદ હતો? જવાબ તમિલ લોકો. 9. ભારતે શ્રીલંકાના તમિલ અસરગ્રસ્તોમાંથી કેટલા મકાનો બનાવી આપ્યા છે? જવાબ 27,000 જેટલા. પ્રશ્ન નંબર 10. કારગિલ યુદ્ધ કયા વર્ષમાં થયું હતું? જવાબ ઈસવીસન 1999માં. 11. પંડિત નહેરુએ કયા વર્ષમાં ભૂતાનની મુલાકાત લીધી હતી? જવાબ 1958માં. 12. ભારત અને પાકિસ્તાન વચ્ચે સમસ્યાઓના ઉકેલ માટે કયા કરારો થયા હતા? જવાબ તાસ્કંદ કરાર અને સિમલા કરાર. ત્યારબાદ પેજ નંબર 45. 1. ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોનો આરંભ ક્યારે થયો હતો? જવાબ 1950માં. પ્રશ્ન નંબર 2. નેપાળમાં કઈ તારીખે ભયાનક ભૂકંપ આવ્યો હતો? જવાબ 25 એપ્રિલ 2015ના રોજ. 3. નેપાળમાં આવેલ ભૂકંપની તીવ્રતા કેટલી હતી? જવાબ 7.8, જ્યારે પુસ્તકમાં આપેલ આંકડા મુજબ 5.8ની તીવ્રતાનો ઉલ્લેખ છે. આપણે પુસ્તક પ્રમાણે જ લખવાનું રહેશે. 4. અફઘાનિસ્તાનના પાર્લામેન્ટ હાઉસનું બાંધકામ કોણે કર્યું છે? જવાબ ભારતે. 5. મ્યાનમાર એટલે કે બર્માની આઝાદી ક્યારે મળી? જવાબ 1948માં. 6. ભારતની વિદેશ નીતિનું મુખ્ય ધ્યેય શું છે? જવાબ વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું. પ્રશ્ન નંબર 7. નેપાળના કયા વિકાસમાં ભારતે ઘણી મદદ કરી છે? જવાબ સામાજિક અને આર્થિક વિકાસમાં. પ્રશ્ન 8. ભારત કઈ પ્રાચીન પરંપરા અનુસાર પાડોશી દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવે છે? જવાબ સહઅસ્તિત્વની પરંપરા. 9. નેપાળના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે કયા દેશમાં આવે છે? જવાબ ભારતમાં. ત્યાર પછી પ્રકરણ 7, જેનું નામ છે સ્વાતંત્ર્યોત્તર ભારત, પેજ નંબર 47. 1.
બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર કર્યો? જવાબ જુલાઈ 1947માં. 2. ભારત આઝાદ થયું ત્યારે ભારતમાં કુલ કેટલા દેશી રાજ્યો રિયાસતો હતા? જવાબ 562. 3. દેશી રાજ્યોના વિલીનીકરણનું ભગીરથ કાર્ય કોને ફાળે આવ્યું? જવાબ સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન નંબર 4. ભારત સંઘમાં જોડાવવાની સૌપ્રથમ પહેલ કયા રાજાએ કરી હતી? જવાબ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ. 5. સરદાર પટેલના સચિવ તરીકે કોણે મહત્વની ભૂમિકા ભજવી? જવાબ વીપી મેનન. 6. ભારત આઝાદ થયું ત્યારે કયા 3 રાજ્યોએ ભારત સંઘમાં જોડાવાનો ઇનકાર કર્યો? જવાબ હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર. પ્રશ્ન નંબર 7. હૈદરાબાદને ભારત સંઘમાં ભેળવવા માટે કયું પગલું ભરવામાં આવ્યું? જવાબ પોલીસ પગલું. પ્રશ્ન નંબર 8. જૂનાગઢના નવાબ સામે લડત આપવા માટે મુંબઈમાં કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી? જવાબ આરઝી હુકુમત. 9. હૈદરાબાદના શાસકને કયા નામે ઓળખવામાં આવતા? જવાબ નિઝામ. પ્રશ્ન 10. રાજ્યોના પુનઃરચના સમયે હૈદરાબાદ રાજ્યને કયા રાજ્યમાં સમાવી લેવામાં આવ્યો? જવાબ આંધ્રપ્રદેશ. 11. સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના ક્યારે થઈ? જવાબ 15 ફેબ્રુઆરી 1948. 12. કયા નેતાએ દેશી રાજ્યોના એકીકરણને સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું? જવાબ જવાહરલાલ નહેરુ. પેજ નંબર 48. પ્રશ્ન 1. જૂનાગઢના લોકોએ કઈ બાબત માટે પ્રચંડ બહુમતી આપી હતી? જવાબ ભારત સંઘમાં ભળવા માટે. 2. કાશ્મીરના કયા રાજાએ ભારત સાથેના જોડાણ ખત પર સહી કરી હતી? જવાબ મહારાજ હરિસિંહ ડોંગરા. 3. ભારતને કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રની કઈ સમિતિમાં ફરિયાદ કરી? જવાબ વાલીપણા સમિતિ. 4. ફ્રેન્ચ વસાહતના લોકોએ કયું એલાન આપ્યું હતું? જવાબ ભારત છોડો. 5. ફ્રાન્સે પોતાની 5 વસાહતો ભારતને ક્યારે સોંપી દીધી? જવાબ 13 ઓક્ટોબર 1954. 6. ગોવા, દીવ અને દમણને મુક્ત કરવા માટે કયું આંદોલન થયું? ગોવા મુક્તિ આંદોલન. પ્રશ્ન નંબર 7. ગોવાને મુક્ત કરવા માટે ભારત સરકારે ઓપરેશન શરૂ કર્યું હતું, કયું? જવાબ ઓપરેશન વિજય. 8. ગોવા, દીવ અને દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત ક્યારે આવ્યો? જવાબ 19 ડિસેમ્બર 1961. 9. ભારતીય બંધારણમાં કયા સુધારા મુજબ ગોવા, દીવ અને દમણને સંઘ પ્રદેશ તરીકે જોડવામાં આવ્યા? જવાબ 12મા સુધારા મુજબ 12 માર્ચ 1962. પ્રશ્ન 10. ગોવાને રાજ્યનો દરજ્જો ક્યારે આપવામાં આવ્યો? જવાબ 30 મે 1987. 11. દાદરા નગર હવેલીનું મુખ્ય મથક કયું છે? જવાબ સિલવાસા. 12. દીવનું મુખ્ય મથક કયું છે? જવાબ દમણ. 13. ગોવાનું મુખ્ય મથક કયું છે? જવાબ પણજી. પાના નંબર 49 49. જેમાં પ્રશ્ન 1. ભારત આઝાદ થયું ત્યારે રાજ્યને કેટલા વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા હતા? જવાબ 4. અ, બ, ક અને ડ. પ્રશ્ન 2. કચ્છ અને હિમાચલ પ્રદેશનો સમાવેશ કયા વર્ગના રાજ્યોમાં કરવામાં આવ્યો? જવાબ ક વર્ગમાં. 3. અંદમાન અને નિકોબાર ટાપુઓનો સમાવેશ કયા વર્ગમાં થયો? જવાબ ડ વર્ગમાં. પ્રશ્ન 4. ભારત સરકાર દ્વારા રાજ્ય પુનઃરચના પંચની નિમણૂક ક્યારે કરવામાં આવી? જવાબ ઈસવીસન 1953માં. પ્રશ્ન 5. રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ ચેરમેન કોણ હતા? જવાબ ફઝલ અલી. પ્રશ્ન 6. મુંબઈના દ્વિભાષી રાજ્યમાં કયા 2 ભાષાકીય પ્રદેશોનો સમાવેશ થતો હતો? જવાબ મહારાષ્ટ્ર અને ગુજરાત. 7. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ? જવાબ 1 મે 1960. પ્રશ્ન 8. પૂર્વોત્તર ભારતના 7 રાજ્યો કયા નામે ઓળખાય છે? જવાબ 7 બહેનો 7 સિસ્ટર્સ. 9. ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી કયા નવા રાજ્યની રચના થઈ? જવાબ તેલંગાણા. 10. ઈસવીસન 2000માં બિહારમાંથી કયા રાજ્યની રચના કરવામાં આવી હતી? જવાબ ઝારખંડ. પ્રશ્ન 11. મધ્યપ્રદેશમાંથી કયા રાજ્યની રચના 2000માં થઈ હતી? જવાબ છત્તીસગઢ. 12. ઉત્તર પ્રદેશમાંથી કયા રાજ્યની રચના 2000માં થઈ હતી? જવાબ ઉત્તરાખંડ. ત્યારબાદ પેજ નંબર 50, જેમાં પ્રથમ પ્રશ્ન. ભારતના પશ્ચિમ કિનારે આવેલું કયું રાજ્ય અરબ સાગરને અડે છે? જવાબ ગુજરાત અથવા મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળ. 2. નકશા મુજબ ભારતના પૂર્વ ભાગમાં કયો ઉપસાગર આવેલો છે? જવાબ બંગાળાની ખાડી. 3. ભારતની ઉત્તર દિશાએ કઈ પર્વતમાળા કુદરતી સરહદ બનાવે છે? જવાબ હિમાલય. પેજ નંબર 51 51, જેમાં પ્રથમ પ્રશ્ન. પ્રાદેશિકવાદના ઉદ્ભવ અને વિકાસ માટે કયા 3 પરિબળો મહત્વના છે? જવાબ ભાષા, જાતિ અને ધર્મ. 2. ભારતમાં ભાષાવાર રાજ્યોની પુનઃરચના કરવા માટે કયા પંચની રચના કરવામાં આવી હતી? જવાબ રાજ્ય પુનઃરચના પંચ. 3. કયા રાજ્યમાં બોડો જાતિના લોકો પોતાના અલગ રાજ્ય માટે ઉગ્ર આંદોલન ચલાવી રહ્યા છે? જવાબ આસામ. પ્રશ્ન નંબર 4. બિહાર રાજ્યમાંથી કયા અલગ રાજ્યની રચના થઈ હતી? જવાબ ઝારખંડ. 5. મધ્યપ્રદેશમાંથી કયું નવું રાજ્ય અલગ કરવામાં આવ્યું હતું? જવાબ છત્તીસગઢ.
ઉત્તર પ્રદેશમાંથી કયા અલગ રાજ્યની રચના કરવામાં આવી હતી? જવાબ ઉત્તરાખંડ. પ્રશ્ન નંબર 7, મહારાષ્ટ્ર રાજ્યમાંથી હાલ કયા અલગ રાજ્યની માંગણી ચાલી રહી છે? જવાબ વિદર્ભ. 8, દેશના જુદા જુદા પ્રદેશોનો સમતોલ આર્થિક વિકાસ સાધવા માટે ભારત સરકારે કોની રચના કરી હતી? જવાબ આયોજન પંચ. 9, મહારાષ્ટ્રના કયા વિસ્તારો આજે પણ પછાત ગણાય છે? જવાબ વિદર્ભ અને મરાઠાવાડ. 10, આંધ્રપ્રદેશ રાજ્યના કયા વિસ્તારો અલ્પ વિકસિત છે? જવાબ રાયલસીમા અને તેલંગાણાના કેટલાક વિસ્તારો. 11, સીમા વિવાદના કારણે કયા બે રાજ્યો વચ્ચે જમીનનો વિવાદ ચાલી રહ્યો છે? મહારાષ્ટ્ર અને કર્ણાટક. 12, ભારતની રાષ્ટ્રીય એકતા માટે કઈ વૃત્તિ નુકસાનકારક છે? જવાબ સંકુચિત પ્રાદેશિકવાદ. પેજ નંબર 52 52, જેમાં પ્રથમ પ્રશ્ન 1, ભારતમાં મેટ્રો રેલવે પ્રોજેક્ટને સફળ બનાવનાર એન્જિનિયર કોણ છે? જવાબ ઈ શ્રીધરન. 2, ભારતના કયા વૈજ્ઞાનિક પૂર્વ રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી ચૂક્યા છે? જવાબ એપીજે અબ્દુલ કલામ. 3, ગણિતશાસ્ત્રમાં હ્યુમન કોમ્પ્યુટર તરીકે કોને ઓળખાય છે? જવાબ શકુંતલા દેવી. પ્રશ્ન 4, અવકાશ ક્ષેત્રે મહત્વનું પ્રદાન આપનાર ભારતીય મૂળની બે મહિલાઓના નામ જણાવો. જવાબ કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ. 5, વનસ્પતિ ક્ષેત્રે કઈ ભારતીય મહિલાનું પ્રદાન નોંધપાત્ર છે? જવાબ જાનકી અમ્મા. 6, રસાયણશાસ્ત્ર ક્ષેત્રે કઈ મહિલાએ વિશેષ કાર્ય કર્યું છે? જવાબ અસીમા ચેટર્જી. પ્રશ્ન નંબર 9, ડૉક્ટર ઇન્દિરા આહુજા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે? જવાબ તબીબી એટલે કે મેડિકલ ક્ષેત્રે. 10, કઈ ક્રાંતિના પરિણામે ભારત અનાજ ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે? જવાબ હરિયાળી ક્રાંતિ. 11, ભારતે અણુ પરીક્ષણો રાજસ્થાનના કયા સ્થળે કર્યા? જવાબ પોખરણ. પ્રશ્ન નંબર 10, ભારતની અવકાશ સંશોધન સંસ્થાનું ટૂંકું નામ શું છે? જવાબ ઇસરો. 11, ભારતમાં પરમાણુ વિજ્ઞાનના ક્ષેત્રમાં કયા મહાનુભાવોનું નેતૃત્વ રહ્યું છે? જવાબ ડૉક્ટર હોમી ભાભા અને ડૉક્ટર રાજા રમન્ના. 12, ભારતીય ઇજનેરી ક્ષેત્રમાં પિતામહ કોને ગણવામાં આવે છે? જવાબ સર એમ વિશ્વેશ્વરૈયા. પેજ નંબર 54 54, ભારતે અવકાશમાં છોડેલા પ્રથમ ઉપગ્રહનું નામ શું છે? જવાબ આર્યભટ્ટ 1975. 2, ભારતની કઈ સંસ્થાએ ઉપગ્રહો છોડવામાં સંપૂર્ણ સ્વાવલંબન મેળવ્યું છે? જવાબ ઇસરો. 3, ઉપગ્રહ છોડવા માટે ભારતે કયા વિશિષ્ટ પ્રકારના વિકિલ રોકેટ વિકસાવ્યા છે? જવાબ જીએસએલવી અને પીએસએલવી. 4, સંયુક્ત રાષ્ટ્ર યુએન દ્વારા કયા દિવસને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લેવાયો? જવાબ 21 જૂન. 5, ટેલિફોન, કમ્પ્યુટર અને ઈમેલ જેવા સાધનો કયા ક્ષેત્રની ક્રાંતિ દર્શાવે છે? સંદેશાવ્યવહાર. 6, ભારતે મંગળ ગ્રહ પર પહોંચવા માટે કયું અભિયાન સફળતાપૂર્વક પાર પાડ્યું? જવાબ મંગળયાન. પ્રકરણ 9, જેનું નામ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો. પેજ નંબર 56, જેમાં પ્રથમ પ્રશ્ન, બંધારણ એટલે શું? જવાબ કોઈપણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલ નિયમોનો વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવાય. 2, ભારતનું બંધારણ કેવો દસ્તાવેજ ગણાય છે? જવાબ જીવંત અને મૂળભૂત દસ્તાવેજ. 3, બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? જવાબ 389. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોણ હતું? જવાબ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 5, બંધારણની ખરડા મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાબ ડૉક્ટર ભીમરાવ આંબેડકર. 6, ભારતના બંધારણને ઘડતા કુલ કેટલા સમય લાગ્યો હતો? જવાબ 2 વર્ષ 11 માસ અને 18 દિવસ. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, બંધારણ ઘડવાની પ્રક્રિયા માટે કુલ કેટલી બેઠકો યોજાઈ હતી? જવાબ 166 બેઠકો. 8, ભારતનું બંધારણ કઈ તારીખે અમલમાં આવ્યું? જવાબ 26 જાન્યુઆરી 1950. 9, ભારતના રાષ્ટ્રચિહ્ન તરીકે કઈ આકૃતિને સ્વીકારવામાં આવી? જવાબ 4 સિંહોની મુખાકૃતિ. પ્રશ્ન નંબર 10, ભારતનું રાષ્ટ્રસૂત્ર કયું છે? જવાબ સત્યમેવ જયતે. 11, બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે? જવાબ આમુખથી. 12, કોને બંધારણનો આત્મા હોવાની પ્રતીતિ થાય છે? જવાબ આમુખને. પ્રશ્ન નંબર 13, બ્રિટિશ સરકારે 3 સભ્યોના કયા મિશનને ભારતની આઝાદીનો ઉકેલ શોધવાનું કાર્ય સોંપ્યું હતું? જવાબ કેબિનેટ મિશન. 14, શરૂઆતના બંધારણમાં કેટલા અનુચ્છેદ અને પરિશિષ્ટ હતા? જવાબ 295 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટ. હાલમાં સુધારા બાદ 395 અનુચ્છેદ અને 9 પરિશિષ્ટ થયા છે. ત્યારબાદ પેજ નંબર 57 57. 1, ભારતના બંધારણનો સ્વીકાર કઈ તારીખે કરવામાં આવ્યો હતો? જવાબ 26 નવેમ્બર 1949. 2, આમુખમાં કયા પ્રકારના ન્યાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો? જવાબ સામાજિક, આર્થિક, રાજકીય. પ્રશ્ન નંબર 3, નાગરિકો માટે કઈ બાબતની સમાનતાનો ઉલ્લેખ છે? જવાબ દરજ્જા અને તકની. 4, આમુખ મુજબ બંધારણ કોને અર્પિત કર્યું છે? જવાબ અમે ભારતના લોકોએ. પેજ નંબર 58 58. પ્રશ્ન નંબર 1, આમુખમાં સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા? જવાબ 42મો સુધારો.
2 બંધારણના ઘડવૈયાઓના માનસને જાણવાની ચાવી કોણ છે? જવાબ આમુખ. 3 કયા દસ્તાવેજને બંધારણનો આત્મા કહેવામાં આવે છે? જવાબ આમુખને. પ્રશ્ન નંબર 4 કાયદાના અર્થઘટનમાં અને તેની સ્પષ્ટતા કરવામાં શું હોકાયંત્રની ગરજ સારે છે? જવાબ આમુખ. 5 લોકશાહી શબ્દમૂળ કયા ગ્રીક શબ્દો પરથી ઉતરી આવ્યો છે? જવાબ ડેમોસ અને ક્રેટોસ. 6 ભારતના બંધારણમાં આખરી સાર્વભૌમ સત્તા કોને આપવામાં આવી છે? જવાબ ભારતની જનતાને એટલે કે લોકોને. પ્રશ્ન નંબર 7 અમેરિકાના પૂર્વ પ્રમુખ લિંકનના મતે લોકશાહી એટલે લોકોનું, લોકો વડે ને લોકો માટે શું? જવાબ આવે શાસન એટલે કે રાજ્ય. 8 ભારતમાં રાજ્ય વહીવટની આખરી સત્તા કોને હાથમાં છે? જવાબ લોકોના હાથમાં. 9 સંસદીય સરકાર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? જવાબ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે. પ્રશ્ન નંબર 10 લોકશાહી સરકારમાં લોકો પોતાના પ્રતિનિધિઓ કઈ પદ્ધતિથી ચૂંટે છે? જવાબ મતદાન એટલે કે ચૂંટણી. 11 ભારત પ્રજાસત્તાક રાજ્ય છે કારણ કે તે કઈ પરંપરાને આધીન નથી? જવાબ વંશ પરંપરાગત. 12 ભારતની લોકશાહી સરકાર કયા મૂલ્યોને સ્વીકારે છે? જવાબ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. પેજ નંબર 59 એમાં 1 ભારતમાં મતાધિકાર માટે લઘુત્તમ કેટલી ઉંમર નક્કી કરવામાં આવી? જવાબ 18 વર્ષ. 2 ભારતીય બંધારણમાં કયા સુધારા દ્વારા સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો? જવાબ 42મો. 3 સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દો કયા વર્ષે બંધારણમાં ઉમેરાયા? 1976માં. 4 ભારતીય બંધારણ એ કેવો દસ્તાવેજ ગણાય છે? જવાબ સામાજિક. 5 સમાજવાદી વિચારસરણીનો મુખ્ય ઉદ્દેશ કયું રાજ્ય સ્થાપવાનો છે? જવાબ કલ્યાણ રાજ્ય. 6 ભારત દેશ ધર્મની દ્રષ્ટિએ કેવું રાજ્ય છે? જવાબ બિનસાંપ્રદાયિક, ધર્મનિરપેક્ષ. પ્રશ્ન નંબર 7 ભારતીય બંધારણમાં કયા સિદ્ધાંતને સ્વીકારવામાં આવ્યો છે? જવાબ સર્વધર્મ સમદ્રષ્ટિ અથવા સર્વધર્મ સમભાવ. 8 ભારતનું બંધારણ કઈ તારીખે અમલમાં આવ્યું? જવાબ 26 જાન્યુઆરી 1950. 9 વિશ્વનું સૌથી મોટું અને વિસ્તૃત લેખિત બંધારણ કયા દેશનું? ભારતનું. 10 કયા દેશોના અપવાદ સિવાય દુનિયાના મોટાભાગના લોકશાહી દેશોના બંધારણ લેખિત છે? જવાબ બ્રિટન અને ઇઝરાયલ. 11 બંધારણ મુજબ રાજ્ય કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિને શું આપી શકે નહીં? જવાબ ટેકો અથવા ઉત્તેજન. પ્રશ્ન નંબર 12 નાગરિકોને કઈ બાબતમાં સમાન તક પૂરી પાડવામાં આવે છે? જવાબ રાજકીય અધિકારો. 13 ભારતીય બંધારણ સભાએ ભારતનું બંધારણ કયા સ્વરૂપે રાખવાનું નક્કી કર્યું છે? જવાબ લેખિત. ત્યારબાદ પેજ નંબર 60 જેમાં પ્રથમ પ્રશ્ન છે ભારતના મૂળ બંધારણમાં કેટલા અનુચ્છેદો એટલે કે આર્ટિકલ્સ હતા? જવાબ 395. 2 ભારતના મૂળ બંધારણમાં કેટલી પરિશિષ્ટો હતી? જવાબ 8. 3 હાલમાં વર્તમાનમાં ભારતના બંધારણમાં કેટલા પરિશિષ્ટો છે? જવાબ 12. 4 ભારતના દરેક નાગરિક કેવા પ્રકારનું નાગરિકત્વ ધરાવે છે? જવાબ એક જ. પ્રશ્ન 5 અમેરિકા જેવા દેશોમાં નાગરિકો કેવું નાગરિકત્વ ધરાવે છે? જવાબ બેવડું. 6 ભારતના બંધારણમાં ભારતને કયા શબ્દોથી વર્ણવવામાં આવ્યું છે? જવાબ રાજ્યોનો સંઘ. 7 કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના વિભાજન માટે બંધારણમાં કેટલી યાદીઓ મૂકવામાં આવી છે? જવાબ 3. પ્રશ્ન નંબર 8 કેન્દ્ર સંઘ યાદીમાં કુલ કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? જવાબ 97. 9 રાજ્યોની યાદીમાં કુલ કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? જવાબ 66. 10 સંયુક્ત યાદીમાં કુલ કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? જવાબ 47. 11 સંરક્ષણ, વિદેશી બાબતો અને અણુશક્તિ કઈ યાદીનો વિષયો છે? જવાબ કેન્દ્ર સંઘ. 12 શિક્ષણ, આરોગ્ય અને કૃષિ કઈ યાદીના વિષયો છે? જવાબ રાજ્યોની. પ્રશ્ન નંબર 13 કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિવાદ થાય ત્યારે કોના કાયદો ચડિયાતો ગણાય છે? જવાબ કેન્દ્રનો. 14 લગ્ન, છૂટાછેડા અને ભરણપોષણ કઈ યાદીના વિષયો છે? જવાબ સંયુક્ત. ત્યારબાદ પેજ નંબર 61 61 જેમાં પ્રથમ પ્રશ્ન છે જે વિષયોમાં સત્તાની વહેંચણી ન થઈ હોય તેનો સમાવેશ કઈ સત્તામાં થાય છે? જવાબ શેષ સત્તા. 2 શેષ સત્તાઓ પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા કોને આપવામાં આવી છે? જવાબ કેન્દ્ર સરકારને. 3 ભારતના બંધારણમાં કુલ કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ છે? જવાબ 3. પ્રશ્ન નંબર 4 રાજ્યમાં બંધારણીય જોગવાઈઓ મુજબ સરકાર ન ચાલી શકે ત્યારે કયું શાસન લાગુ પડે છે? જવાબ રાષ્ટ્રપતિ. 5 ભાવ વધારાના કારણે નાણાંના મૂલ્યમાં ધોવાણ થતું હોય ત્યારે કઈ કટોકટી જાહેર થાય છે? જવાબ નાણાકીય. 6 ભારતીય સંસદના ઉપલા ગૃહને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ રાજ્યસભા. 7 ભારતીય સંસદના નીચલા ગૃહને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ લોકસભા. 8 સંસદના કયા ગૃહનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી જે કાયમી ગૃહ છે? જવાબ છે રાજ્યસભા. 9 રાજ્યસભામાં રાષ્ટ્રપતિ વિવિધ ક્ષેત્રના કેટલા નિષ્ણાતોની પસંદગી કરે છે? જવાબ 12.
પ્રશ્ન નંબર 10, રાજ્યસભાના સભ્યોનો સભ્યપદનો સમયગાળો કેટલા વર્ષનો હોય છે? જવાબ 6 વર્ષનો. 11, રાજ્યસભાના કેટલા સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે? જવાબ 1/3 એટલે કે ત્રીજા ભાગના. 12, ભારતમાં ન્યાયતંત્રની ટોચ પર કઈ અદાલત આવેલી છે? જવાબ સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ. પ્રશ્ન નંબર 13, બંધારણના રક્ષક અને વાલી તરીકે કોણ કાર્ય કરે છે? જવાબ ન્યાયતંત્ર. 14, લોકસભાના સભ્યોની મુદ્દત સામાન્ય રીતે કેટલા વર્ષની હોય છે? જવાબ 5 વર્ષની. પેજ નંબર 62, 62. પ્રશ્ન 1, ભારતના બંધારણમાં સુધારો કરવાની કલમોને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે? જવાબ 3. 2, બંધારણની અમુક જોગવાઈઓમાં સંસદની કેવી બહુમતીથી સુધારો કરી શકાય છે? જવાબ સાદી. 3, સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર સભ્યોની કેટલી બહુમતીથી ફેરફાર થઈ શકે? જવાબ 2/3. પ્રશ્ન નંબર 4, કેન્દ્ર અને રાજ્યોના આંતરસંબંધોમાં સુધારો કરવા માટે ઓછામાં ઓછા કેટલા રાજ્યોની સંમતિ જરૂરી છે? જવાબ અડધા એટલે કે 50%. 5, ભારતીય બંધારણ લવચિક અને કેવા પ્રકારનું સુધારાનું મિશ્રણ ધરાવે છે? જવાબ દુષ્કર. 6, મતાધિકાર માટે કોઈપણ જાતના ભેદભાવ વગર કેટલી ઉંમર નક્કી કરવામાં આવી છે? જવાબ છે 18 વર્ષ. પ્રશ્ન નંબર 7, બંધારણની મૂળ જોગવાઈઓ સાથે કાયદો સુસંગત ન હોય તો તેને કોણ ગેરબંધારણીય ઠેરવી શકે છે? જવાબ અદાલત. 8, અદાલતી સમીક્ષા એ બંધારણનું કેવું લક્ષણ ગણાય છે? જવાબ છે વિશિષ્ટ. 9, બંધારણમાં સમાન નાગરિક ધારાની જોગવાઈ શેમાં સમાવવામાં આવી છે? જવાબ માર્ગદર્શક સિદ્ધાંતોમાં. પ્રશ્ન 10, નાગરિકોનો સર્વાંગી વિકાસ અને ગૌરવપૂર્ણ જીવન માટે બંધારણમાં શાની જોગવાઈ છે? જવાબ મૂળભૂત હકો. પ્રશ્ન 11, મતાધિકારના કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને શું કરવાનો અધિકાર મળે છે? જવાબ મતદાન. 12, બંધારણના કયા ભાગમાં ફેરફાર કરી શકાતો નથી? જવાબ મૂળભૂત માળખામાં. 13, કેટલા વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હક બંધારણમાં છે? જવાબ 14 વર્ષ સુધીના બાળકોને. ત્યાર પછી પ્રકરણ 9, જેનું નામ છે મૂળભૂત હકો, ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, પાના નંબર 65, જેમાં પ્રથમ પ્રશ્ન છે, સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાએ કઈ તારીખે માનવ અધિકારો જાહેર કર્યા? જવાબ 10 ડિસેમ્બર 1948. 2, દર વર્ષે 10 ડિસેમ્બરને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? જવાબ માનવ હક દિવસ. 3, માનવીની ન્યૂનતમ જરૂરિયાતો કઈ કઈ છે? જવાબ રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય. પ્રશ્ન નંબર 4, બંધારણમાં ગૌરવભર્યું સ્થાન પામેલા માનવ હકોને શું કહેવાય છે? જવાબ મૂળભૂત હકો. 5, લોકશાહી શાસન પ્રણાલીની પાયાની ઓળખ કયા હકો છે? જવાબ મૂળભૂત હકો. પ્રશ્ન 6, ભારતીય બંધારણમાં કુલ કેટલા મૂળભૂત હકોનો સમાવેશ કરવામાં આવ્યો? જવાબ 6. પ્રશ્ન નંબર 7, કયો હક બંધારણના આત્મા સમાન ગણાય છે? જવાબ બંધારણીય ઇલાજોનો હક. 8, કાયદા સમક્ષ સમાનતા એટલે શું? જવાબ વિશેષાધિકારોનો અભાવ. 9, કયા હોદ્દા પરથી રહેલી વ્યક્તિઓને કાયદા સમક્ષ સમાનતા બાબતે કેટલાક વિશેષ અધિકારો અપાયા છે? જવાબ રાષ્ટ્રપ્રમુખ, રાજ્યપાલ. પ્રશ્ન નંબર 10, કાયદાનું સમાન રક્ષણ એટલે સમાન સંજોગોમાં કાયદાનો કેવો વ્યવહાર? જવાબ સમાન. 11, શૈક્ષણિક કે સાંસ્કૃતિક બાબતો માટે કયો હક આપવામાં આવ્યો છે? જવાબ સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. પ્રશ્ન 12, કોઈપણ જ્ઞાતિ કે લિંગના ભેદભાવ વગર જાહેર સ્થળોનો ઉપયોગ કરવો એ કયા હકનો ભાગ છે? જવાબ સમાનતાનો હક. 13, માનવીની ન્યૂનતમ જરૂરિયાતો રોટી, કપડાં, મકાન તેની કેવી રીતે પ્રાપ્ત થવી જોઈએ? જવાબ છે ગૌરવપૂર્વક. પેજ નંબર 66, 66, જેમાં પ્રથમ પ્રશ્ન, અસ્પૃશ્યતાની નાબૂદી કરી તેનું આચરણ કરવું એ કેવો ગુનો બને છે? જવાબ શિક્ષાપાત્ર. 2, લશ્કરી સેવાઓનું કયું વિશિષ્ટ પદક એવોર્ડ આપવામાં આવે છે? જવાબ પરમવીર ચક્ર. 3, ભારતમાં કયા શાસનની સ્થાપના કરવી એ સમાનતાના હકનો ઉદ્દેશ્ય છે? જવાબ કાયદાનું શાસન. પ્રશ્ન નંબર 4, ભારતીય બંધારણ દ્વારા નાગરિકોને કેટલા પ્રકારની સ્વતંત્રતાઓ બક્ષવામાં આવી છે? જવાબ 6. 5, વ્યક્તિ કયા માધ્યમથી પોતાના વિચારો અભિવ્યક્ત કરી શકે છે? જવાબ વાણી અને અથવા લેખિત. 6, અખબારી સ્વતંત્રતાનો સમાવેશ કઈ સ્વતંત્રતામાં થઈ જાય છે? જવાબ અભિવ્યક્તિની સ્વતંત્રતા. પ્રશ્ન નંબર 7, કયા વર્ષના બંધારણીય સુધારા મુજબ શિક્ષણનો અધિકાર મૂળભૂત અધિકાર બન્યો છે? જવાબ 2009. 8, કેટલા વર્ષની ઉંમરના તમામ બાળકોની મફત અને ફરજિયાત શિક્ષણનો હક છે? જવાબ 6 થી 14 વર્ષ. 9, ધરપકડ કરાયેલ વ્યક્તિને કોની સલાહ લેવાનો અધિકાર છે? જવાબ વકીલ એટલે કે ધારાશાસ્ત્રીની. પ્રશ્ન નંબર 10, નાગરિકોને ભારતભરમાં હરવા ફરવાની સ્વતંત્રતા કયા હક હેઠળ મળે છે? જવાબ સ્વતંત્રતાનો હક. 11, સામાજિક ન્યાય અને વ્યક્તિના ગૌરવ માટે કઈ પ્રથા નાબૂદ કરવામાં આવી છે? જવાબ અસ્પૃશ્યતા. પાના નંબર 12, ભારત સરકાર દ્વારા કયા નાગરિક સન્માન એવોર્ડ આપવામાં આવે છે? જવાબ ભારત રત્ન, પદ્મશ્રી. 13, એક જ ગુના માટે એકથી વધુ વખત શું આપી શકાય નહીં? સજા. પેજ નંબર 67, 67, જેમાં પ્રથમ પ્રશ્ન છે,
કયા હક દ્વારા શોષણવિહીન સમાજની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ સિદ્ધ થયો છે? જવાબ શોષણ વિરુદ્ધનો હક. 2. કેટલા વર્ષથી ઓછી ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં કામે રાખી શકાય નહીં? જવાબ 14. 3. પ્રશ્ન કઈ પ્રથાનો અંત લાવવો એ શોષણ વિરુદ્ધનો હકનો મુખ્ય હેતુ છે? જવાબ વેઠ પ્રથા. ત્યારબાદ પ્રશ્ન નંબર 4. રાજ્ય કોઈપણ ધર્મ કે સંપ્રદાયના આધારે ચાલતું નથી, તેને શું કહેવાય? જવાબ બિન સાંપ્રદાયિક. પ્રશ્ન 5. નાગરિકોને પોતાની પસંદગીનો ધર્મ માનવાનો અને પાળવાનો હક કયો છે? જવાબ ધાર્મિક સ્વતંત્રતાનો. 6. કઈ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપી શકાય નહીં? જવાબ સરકારી. પ્રશ્ન નંબર 7. લઘુમતીઓને પોતાની સંસ્કૃતિ અને ભાષાના રક્ષણ માટે કયો હક મળ્યો છે? જવાબ સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. 8. ચૂંટણીમાં ધર્મ કે જાતિના નામે મત માંગવા એ શું ગણાય? જવાબ ગેરરીતિ. 9. ધરપકડ કરાયેલ વ્યક્તિને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવી પડે છે? જવાબ 24 કલાક. 10. ગુનાહિત કૃત્ય કરવાની સંભાવના હોય ત્યારે કયા ધારા હેઠળ ધરપકડ કરી શકાય? જવાબ નિવારક અટકાયત. 11. નિવારક અટકાયત હેઠળ જેલવાસનો સમય કોણ નક્કી કરી શકે? જવાબ રાજ્ય સરકાર. 12. લઘુમતીઓને પોતાની શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અધિકાર કોણ આપે છે? જવાબ બંધારણ. પ્રશ્ન 13. શું રાજ્ય જાહેર હેતુઓ માટે લશ્કરી સેવાઓ ફરજિયાતપણે લઈ શકે? જવાબ હા. 14. ધાર્મિક સ્વતંત્રતાનો હક કોને આધીન રહીને ભોગવવાનો હોય છે? જવાબ જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને સ્વાસ્થ્ય. પેજ નંબર 68, જેનો પ્રથમ પ્રશ્ન છે, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે? જવાબ બંધારણીય ઇલાજોનો હક. 2. ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કયા વર્ષના સુધારા દ્વારા કરવામાં આવ્યો છે? જવાબ 1976. 3. મૂળભૂત હકોના રક્ષણ માટે કઈ અદાલત પાસે યોગ્ય આદેશો આપવાની સત્તા છે? જવાબ સર્વોચ્ચ અદાલત. 4. રાષ્ટ્રના ગૌરવ સમાન રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું શું કરવું જોઈએ? જવાબ આદર. 5. કઈ પરિસ્થિતિમાં અમુક મૂળભૂત હકો સ્થગિત કરી શકાય છે? કટોકટી. 6. સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારોને શું કરવાની નાગરિકની ફરજ છે? જવાબ ત્યાગ. પ્રશ્ન નંબર 7. જંગલો, સરોવરો અને નદીઓ સહિત પર્યાવરણનું શું કરવું જોઈએ? જવાબ રક્ષણ. 8. જાહેર મિલકતનું રક્ષણ કરવાની સાથે શેનો ત્યાગ કરવો જોઈએ? જવાબ હિંસા. નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ અને ઉચ્ચ આદર્શો જાગૃત કરવા માટે શેનો સમાવેશ કરવામાં આવ્યો છે? જવાબ મૂળભૂત ફરજો. 9. કયા અભિગમ અને માનવવાદનો વિકાસ કરવો એ આપણી ફરજ છે? જવાબ વૈજ્ઞાનિક. 10. દેશનું રક્ષણ કરવા અને રાષ્ટ્રની સેવા કરવા ક્યારે તત્પર રહેવું જોઈએ? જવાબ જરૂર પડે ત્યારે. 11. ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું શું કરવાની નાગરિકની ફરજ છે? જવાબ સમર્થન. પેજ નંબર 69, 69, જેનો પ્રથમ પ્રશ્ન છે, ભારતમાં કયા દિવસને મૂળભૂત ફરજ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું છે? જવાબ 6 જાન્યુઆરી. 2. બંધારણના કયા ભાગમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે? જવાબ ચોથા. 3. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ કેવા પ્રકારની સમાજ વ્યવસ્થા સ્થાપવાનો છે? જવાબ ન્યાયી. પ્રશ્ન નંબર 4. માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ માટે કોની પાસે જઈ શકાતું નથી? જવાબ ન્યાયતંત્ર એટલે કે અદાલત. 5. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે માર્ગદર્શક સિદ્ધાંતોને દેશના શાસનના કેવા સિદ્ધાંતો ગણાવ્યા છે? જવાબ પાયારૂપ. 6. સામાજિક અને આર્થિક લોકશાહી વિના કઈ લોકશાહી અધૂરી છે? જવાબ રાજકીય. 7. સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કેન્દ્રીકરણ ન થાય તેવી વ્યવસ્થા કોણે કરવાની છે? જવાબ રાજ્યએ. 8. પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે કેવું વેતન મળવું જોઈએ? જવાબ સમાન. 9. કયા એકમોના સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે? જવાબ ઔદ્યોગિક. પ્રશ્ન 10. નાગરિકોમાં ફરજો પ્રત્યે જાગૃતિ લાવવાનું કાર્ય કોણ કરવાનું છે? જવાબ શિક્ષકોએ. 11. માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ કરવાની રાજ્યની કેવી ફરજ છે? જવાબ નૈતિક. 12. બાળકો અને કિશોરોનું આર્થિક મજબૂરીના કારણે શું ન થવું જોઈએ? જવાબ શોષણ. 13. કામના સ્થળે કામદારોની કઈ બાબત જળવાઈ રહેવી જોઈએ? જવાબ આરોગ્ય. પેજ નંબર 70, જેનો પ્રથમ પ્રશ્ન, સ્ત્રીઓની પ્રસૂતિ સમયે કયા ધોરણે રજાઓ અને રાહત મળવી જોઈએ? જવાબ માનવીય. 2. રાજ્યમાં કોની કતલ અટકાવવા રાજ્ય પ્રયાસ કરશે? જવાબ ગાયો અને પશુઓની. 3. જરૂરતમંદ નાગરિકોને ન્યાય મેળવવા માટે કેવી કાનૂની સહાય મળવી જોઈએ? જવાબ મફત. પ્રશ્ન નંબર 4. ભારતના તમામ નાગરિકો માટે સમાન દીવાની કાયદો એટલે શું? જવાબ યુનિફોર્મ સિવિલ કોડ. 5. રાજ્ય સ્વરાજ્યના એકમ તરીકે કોની સ્થાપના કરવા જરૂરી પગલાં ભરવા જોઈએ? જવાબ ગ્રામ પંચાયતોની. 6. ન્યાયતંત્રને કોનાથી અલગ અને સ્વતંત્ર રાખવું જોઈએ? જવાબ કારોબારીથી. 7. કેટલા વર્ષ સુધીની ઉંમરના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ? જવાબ 14 વર્ષ. 8. મફત અને ફરજિયાત શિક્ષણના હક કયા વર્ષથી મૂળભૂત હક બન્યો છે? જવાબ 2009.
ઔષધિના હેતુઓ સિવાયના કયા પદાર્થોના ઉપયોગ પર રાજ્યો પ્રતિબંધ મૂકશે? જવાબ માદક એટલે કે નશીલા. પ્રશ્ન 10. દેશના પર્યાવરણના રક્ષણ માટે રાજ્યે કોનું જતન કરવું જોઈએ? જવાબ જંગલો વનસૃષ્ટિનું. 11. આંતરરાષ્ટ્રીય વિવાદોનો ઉકેલ કઈ રીતે લાવવા રાજ્ય પ્રયત્ન કરશે? જવાબ શાંતિમય. 12. રાષ્ટ્રીય મહત્વ તરીકે જાહેર કરાયેલ સ્મારકો અને કલાકૃતિઓનું શું કરવું એ રાજ્યની ફરજ છે? રક્ષણ. 13. લોકોનું આરોગ્ય અને શું સુધરે તે માટે રાજ્ય પ્રયાસ કરશે? જવાબ પોષણ સ્તર. ત્યારબાદ પેજ નંબર 71 71. પહેલો પ્રશ્ન, બંધારણીય ઇલાજોના હકને કોના સમાન ગણવામાં આવે છે? જવાબ બંધારણના આત્મા સમાન. 2. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ કેવા રાજ્યની સ્થાપના કરવાનો છે? જવાબ કલ્યાણ રાજ્યની. 3. મૂળભૂત હકો અને કોની સત્તાને મર્યાદિત કરે છે? જવાબ રાજ્યની સત્તાને. 4. શું સ્વાતંત્ર્યતાના હકો અમર્યાદિત છે કે નિરંકુશ હોઈ શકે? જવાબ ના. 5. કયા સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે? જવાબ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ત્યારબાદ પ્રકરણ 10 સરકારના અંગો, પેજ નંબર 73. સૌથી લાંબુ પ્રકરણ છે આ, એટલે પ્રશ્ન પણ વધુ છે. 1. પ્રશ્ન, સરકારના મુખ્ય કેટલા અંગો છે? જવાબ 3. 2. પ્રશ્ન, કાયદા ઘડવાનું કાર્ય સરકારનું કયું અંગ કરે છે? જવાબ ધારાસભા. 3. ઘડેલા કાયદાઓનો અમલ કરવાનું કાર્ય કોણ કરે છે? જવાબ કારોબારી. 4. કાયદાનો ભંગ કરનારને સજા કરવાનું કાર્ય કોણ કરે છે? જવાબ ન્યાયતંત્ર. પ્રશ્ન નંબર 5. સંઘ એટલે કે કેન્દ્ર કક્ષાએ ધારાસભાને શું કહેવામાં આવે છે? જવાબ સંસદ. પ્રશ્ન નંબર 6. ભારત કેવા પ્રકારનું રાજ્ય છે? સંઘ રાજ્ય. પ્રશ્ન નંબર 7. જે ધારાસભા એક જ ગૃહની બનેલી હોય તેને શું કહેવાય? એક ગૃહી ધારાસભા. પ્રશ્ન નંબર 8. જે ધારાસભા બે ગૃહની બનેલી હોય તેને શું કહેવાય? જવાબ દ્વિગૃહી ધારાસભા. 9. ભારતીય સંસદનું ઉપલું ગૃહ કયું છે? જવાબ રાજ્યસભા. 10. ભારતીય સંસદનું નીચલું ગૃહ કયું છે? જવાબ લોકસભા. પ્રશ્ન નંબર 11. ગુજરાતની ધારાસભા કેવા પ્રકારની છે? ઉત્તર એક ગૃહી, એટલે કે વિધાનસભા એકલું જ છે. 12. સત્તાના બેફામ ઉપયોગને રોકવા માટે કયો સિદ્ધાંત જરૂરી છે? સત્તા વિશ્લેષણનો સિદ્ધાંત. પેજ નંબર 74. પ્રશ્ન 1. લોકસભામાં કુલ સભ્યોની સંખ્યા કેટલી છે? જવાબ 545. 2. લોકસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વયમર્યાદા કેટલી છે? જવાબ 25 વર્ષ. 3. લોકસભાની સામાન્ય મુદત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની. 4. લોકસભામાં ગુજરાતની કુલ કેટલી બેઠકો છે? 26. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. લોકસભાનું કામકાજ ચલાવવા માટેનું કોરમ કાર્યસાધક સંખ્યા કેટલું છે? જવાબ 55, એટલે કે કુલ સંખ્યાના 1/10 સભ્યો. 6. રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યા કેટલી નક્કી કરવામાં આવી? 250. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કેટલા સભ્યોની નિમણૂક થાય છે? જવાબ છે 12 સભ્યોની. ત્યારબાદ પ્રશ્ન નંબર 8. રાજ્યસભાના સભ્યો બનવા માટે લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ? જવાબ 30 વર્ષ. 9. રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે? જવાબ 6 વર્ષ. 10. રાજ્યસભામાં ગુજરાતની કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? જવાબ 11. પ્રશ્ન નંબર 12. રાજ્યસભામાં દર 2 વર્ષે કેટલા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે? 1/3. 13. રાજ્યસભાનું કામકાજ ચલાવવા માટેનું કોરમ કેટલું છે? જવાબ 25 સભ્યો. પેજ નંબર 75 75, જેનો પ્રથમ પ્રશ્ન છે. હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન કોણ હોય છે? જવાબ ઉપરાષ્ટ્રપતિ. 2. રાજ્યસભાના પ્રથમ ચેરમેન કોણ હતા? જવાબ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. 5. 3. લોકસભાનું સંચાલન અને નિયમન કરનાર વડાને શું કહેવાય? જવાબ અધ્યક્ષ, એટલે કે સ્પીકર. 4. લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? જવાબ ગણેશ વાસુદેવ માવડંકર. 5. કોઈપણ પ્રશ્ન પર સરખા મત પડે ત્યારે અધ્યક્ષ જે મત આપે તેને શું કહેવાય? કાસ્ટિંગ વોટ, નિર્ણાયક મત. 6. કેટલા દિવસ સુધી પરવાનગી વગર ગેરહાજર રહેનાર સભ્યની બેઠક ખાલી ગણાય છે? જવાબ 60 દિવસ. પ્રશ્ન નંબર 7. કાયદા માટેની દરખાસ્તને શું કહેવામાં આવે છે? જવાબ ખરડો, એટલે કે વિધેયક. 8. લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ગેરહાજરીમાં ગૃહનું સંચાલન કોણ કરે છે? જવાબ સ્પીકર્સ પેનલ. 9. ખરડા પર રાષ્ટ્રપતિની સહી થાય ત્યારે તેને શું બને છે? જવાબ કાયદો. પ્રશ્ન નંબર 10. સંસદના બંને ગૃહો વચ્ચે ખરડા બાબતે મતભેદ થાય ત્યારે કોણ સંયુક્ત બેઠક બોલાવે છે? જવાબ રાષ્ટ્રપતિ. 11. સંસદની સંયુક્ત બેઠકનું સંચાલન કોણ કરે છે? જવાબ લોકસભાના અધ્યક્ષ. 12. લોકસભાના અધ્યક્ષને હોદ્દા પરથી દૂર કરવા માટે કેટલા દિવસની નોટિસ આપવી પડે? જવાબ 14 દિવસ. 13. લોકસભામાં કોની પરવાનગી મેળવ્યા વિના સભ્યો પોતાની માતૃભાષામાં સંબોધન કરી શકે છે? જવાબ અધ્યક્ષની. પેજ નંબર 76 76. પ્રશ્ન 1.
ખરડાને ગૃહમાં રજૂ કરવાની પ્રક્રિયાને કયું વાંચન કહેવાય છે? જવાબ પ્રથમ વાંચન. 2. ખરડાના પ્રત્યેક મુદ્દાઓની કલમવાર ચર્ચા કયા વાંચન દરમિયાન થાય છે? જવાબ બીજું વાંચન. 3. વધુ કાર્યબોજને કારણે ખરડા પર વિગતે ચર્ચા કરવા માટે કઈ સમિતિને સોંપવામાં આવે છે? પ્રવર સમિતિ. પ્રશ્ન 4. ખરડામાં કયું વાંચન માત્ર અપૌપચારિક હોય છે? જવાબ ત્રીજું વાંચન. 5. બીજા ગૃહમાં ખરડો કેટલા માસ સુધી પડતર રહે તો તેનો અસ્વીકાર થયો ગણાય? જવાબ 6 માસ. 6. ખરડા પર સહી કરીને અંતિમ મંજૂરી કોણ આપે છે? જવાબ રાષ્ટ્રપતિ. 7. અંદાજપત્રને લગતા ખરડાને કેવા ખરડો કહેવાય છે? જવાબ નાણાકીય ખરડો. 8. નાણાકીય ખરડો સૌપ્રથમ કયા ગૃહમાં જ રજૂ કરવામાં આવે છે? જવાબ લોકસભા. 9. કોઈ ખરડો નાણાકીય છે કે કેમ તે કોણ નક્કી કરે? લોકસભાના અધ્યક્ષ. 10. કેન્દ્રનું અંદાજપત્ર બજેટ કોણ રજૂ કરે છે? જવાબ નાણામંત્રી. પ્રશ્ન 11. સામાન્ય રીતે કેન્દ્રનું અંદાજપત્ર કઈ તારીખે રજૂ કરવામાં આવે છે? જવાબ 28મી ફેબ્રુઆરી. 12. રાષ્ટ્રપતિ કોઈ ખરડાને મંજૂરી આપવાને બદલે પુનઃ વિચાર માટે ક્યાં મોકલી શકે? જવાબ સંસદમાં. 13. બંધારણીય સુધારણા ખરડા માટે કેટલી સભ્યોની બહુમતી અનિવાર્ય છે? જવાબ 2/3. પ્રશ્ન નંબર 77. પ્રથમ પ્રશ્ન 1. લોકસભામાં પસાર થયેલો નાણાકીય ખરડો રાજ્યસભાએ કેટલા દિવસમાં પરત કરવો પડે? જવાબ 14 દિવસ. 2. જો અંદાજપત્ર ગૃહમાં પસાર ન થાય તો કોણે રાજીનામું આપવું પડે? જવાબ સરકારને. 3. બંધારણ ભંગના આરોપસર હોદ્દા પરથી દૂર કરવાની પ્રક્રિયાને શું કહેવાય? જવાબ છે મહાભિયોગ. 4. રાજ્ય ધારાસભાના નીચલા ગૃહને શું કહેવામાં આવે છે? જવાબ વિધાનસભા. 5. રાજ્ય ધારાસભાના ઉપલા ગૃહને શું કહેવામાં આવે છે? જવાબ વિધાન પરિષદ. ગુજરાતમાં અત્યારે વિધાનસભાની સભ્યોની કુલ સંખ્યા કેટલી છે? જવાબ 182. 7. કોઈપણ રાજ્યની વિધાનસભામાં સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? જવાબ 60. પ્રશ્ન નંબર 8. કોઈપણ રાજ્યની વિધાનસભામાં સભ્યોની સંખ્યા વધુમાં વધુ કેટલી હોઈ શકે? જવાબ 500. 9. વિધાનસભાના સભ્ય બનવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી હોવી જોઈએ? જવાબ 25 વર્ષ. 10. વિધાનસભાની મુદ્દત સામાન્ય સંજોગોમાં કેટલા વર્ષની હોય છે? જવાબ 5 વર્ષ. ત્યારબાદ પ્રશ્ન નંબર 11. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનું સંચાલન કોણ કરે છે? જવાબ રાજ્યપાલ. 12. વિધાનસભાના સંચાલન માટે સભ્યો પોતાનામાંથી કોની ચૂંટણી કરે છે? જવાબ અધ્યક્ષ એટલે કે સ્પીકરની. 13. શું ગુજરાતમાં વિધાન પરિષદ છે? જવાબ ના. પેજ નંબર 78. વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ? જવાબ 30 વર્ષ કે તેથી વધુ. 2. વિધાન પરિષદના દરેક સભ્ય કેટલા વર્ષની મુદ્દત માટે ચૂંટાય? જવાબ 6 વર્ષ. 3. સરકારનું સૌથી વધુ કાર્યશીલ અને પ્રભાવશાળી અંગ કયો? જવાબ કારોબારી. પ્રશ્ન નંબર 4. વહીવટી અધિકારીઓને કઈ સેવા તરીકે ઓળખવામાં આવે છે? જવાબ સનદી એટલે કે સિવિલ સર્વિસીસ. 5. ભારતના બંધારણીય વડા કોણ છે? જવાબ રાષ્ટ્રપતિ. 6. ભારતના પ્રથમ નાગરિક કોણ ગણાય છે? રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિના ઉમેદવારની વયમર્યાદા કેટલા વર્ષથી વધુ હોવી જોઈએ? જવાબ 35થી વધુ. 8. રાષ્ટ્રપતિની મુદ્દત કેટલા વર્ષની હોય છે? જવાબ 5 વર્ષ. 9. રાષ્ટ્રપતિને તેમના હોદ્દાના શપથ કોણ લેવડાવે છે? જવાબ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ. 10. સંરક્ષણ દળોના સર્વોચ્ચ વડા કોણ છે? જવાબ રાષ્ટ્રપતિ. 11. વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 12. રાજ્યના રાજ્યપાલો અને એટર્ની જનરલની નિમણૂક કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ. 13. ગુનેગારની સજા માફ કરવાની અથવા ઘટાડવાની સત્તા કોની પાસે છે? જવાબ રાષ્ટ્રપતિ. પેજ નંબર 78. જેમાં પ્રથમ પ્રશ્ન છે, રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સોંપે છે? જવાબ ઉપરાષ્ટ્રપતિને. પ્રશ્ન નંબર 2. ઉપરાષ્ટ્રપતિના પદ માટે લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ? જવાબ 35 વર્ષ. 3. સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા કોણ છે? જવાબ વડાપ્રધાન. પ્રશ્ન નંબર 4. વડાપ્રધાનની નિમણૂક ઔપચારિક રીતે કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ. 5. પ્રશ્ન, હોદ્દાની રૂએ નીતિપંચ એટલે કે આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? જવાબ વડાપ્રધાન. 6. પ્રધાનમંડળ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? જવાબ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર. પ્રશ્ન નંબર 7. રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા કોણ છે? જવાબ રાજ્યપાલ. 8. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ. 9. રાજ્યપાલની સામાન્ય મુદ્દત કેટલા વર્ષની હોય છે? જવાબ 5 વર્ષ. 10. રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? જવાબ છે રાજ્યપાલ. પ્રશ્ન નંબર 11. રાજ્યની યુનિવર્સિટીઓના હોદ્દાની રૂએ કુલાધિપતિ ચાન્સેલર કોણ હોય છે? જવાબ રાજ્યપાલ. 12. રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? જવાબ રાજ્યપાલ. 13. વડાપ્રધાન હેઠળનું પ્રધાનમંડળ કેટલા સ્તરનું હોય છે? જવાબ 3 સ્તરનું. 79 પેજ નંબર.
પ્રશ્ન 1. રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું કોને સોંપે છે? જવાબ ઉપરાષ્ટ્રપતિને. 2. ઉપરાષ્ટ્રપતિના પદ માટે લઘુત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ? 35 વર્ષ. 3. સંઘ સરકારના વાસ્તવિક કારોબારી વડા કોણ છે? જવાબ વડાપ્રધાન. વડાપ્રધાનની નિમણૂક ઔપચારિક રીતે કોણ કરે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 5. હોદ્દાની રૂએ નીતિપંચ આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? જવાબ વડાપ્રધાન. પ્રશ્ન 6. પ્રધાનમંડળ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? જવાબ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર. 7. રાજ્યના બંધારણીય અને ઔપચારિક વડા કોણ છે? જવાબ છે રાજ્યપાલ. પ્રશ્ન 8. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? જવાબ રાષ્ટ્રપતિ. 9. રાજ્યપાલની સામાન્ય મુદત કેટલા વર્ષની હોય છે? 5 વર્ષ. રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? જવાબ રાજ્યપાલ. પ્રશ્ન નંબર 11. રાજ્યની યુનિવર્સિટીઓના હોદ્દાની રૂએ કુલાધિપતિ ચાન્સેલર કોણ હોય છે? જવાબ રાજ્યપાલ. 12. રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? જવાબ રાજ્યપાલ. 13. વડાપ્રધાન હેઠળનું પ્રધાનમંડળ કેટલા સ્તરનું હોય છે? જવાબ ત્રિસ્તરીય. પાના નંબર 80. પ્રશ્ન 1. રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે? જવાબ રાજ્યપાલ. 2. રાજ્યના પ્રધાનમંડળમાં કેટલા કક્ષાના પ્રધાનો હોય છે? 4. મુખ્ય પ્રધાન અને પ્રધાનમંડળનું કાર્યાલય ક્યાં આવેલું છે? સ્વર્ણિમ સંકુલ, ગાંધીનગરમાં. ગુજરાતની વાત છે. 4. રાજકીય કારોબારીએ ઘડેલી નીતિઓનો અમલ કરવાનું કાર્ય કોણ કરે? જવાબ વહીવટી કારોબારી. પ્રશ્ન 5. વહીવટીતંત્રના કુશળ અને કાબેલ અધિકારીઓને કયા અધિકારીઓ કહેવાય છે? સનદી અધિકારીઓ. 6. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર કયો છે? જવાબ 1823334444. પુસ્તક પ્રમાણે આ નંબર છે. 7. સત્તાનું વિકેન્દ્રીકરણ કયા સ્તરે કરવામાં આવે? સ્થાનિક સ્તરે. 8. ગ્રામીણ સ્તરે સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા હોય છે? જવાબ ગ્રામ પંચાયત. પ્રશ્ન નંબર 9. શહેરી વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થાઓ હોય છે? જવાબ નગરપાલિકા, મહાનગરપાલિકા. 10. મેગાસિટી મહાનગરોના વહીવટ માટે કઈ સંસ્થા હોય છે? જવાબ મહાનગર નિગમ. 11. જિલ્લા કક્ષાએ સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા કાર્ય કરે? જવાબ જિલ્લા પંચાયત. પ્રશ્ન નંબર 11નો જવાબ છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12. પ્રધાનમંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે? જવાબ રાજ્યપાલ. 13. વહીવટીતંત્રમાં જોવા મળતી બદીઓને અટકાવવા કયા તંત્રની જરૂર પડી? લોકપાલ, લોકાયુક્ત. પેજ નંબર 8181. 1. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને લોકશાહીની શું કહેવામાં આવે છે? તાલીમ શાળા. 2. સમગ્ર દેશમાં પંચાયતી રાજ અને શહેરી સ્વશાસનની સંસ્થાઓ કયા વર્ષથી અસ્તિત્વમાં આવી? જવાબ 1992. પંચાયતી રાજનું માળખું કેટલા સ્તરનું હોય છે? ત્રિસ્તરીય. 4. જિલ્લા પંચાયતના વહીવટી વડા કયા નામે ઓળખાય છે? ડીડીઓ એટલે કે જિલ્લા વિકાસ અધિકારી તરીકે ઓળખાય છે. પ્રશ્ન નંબર 5. તાલુકા પંચાયતના વહીવટી વડાને શું કહેવામાં આવે છે? જવાબ ટીડીઓ એટલે કે તાલુકા વિકાસ અધિકારી. 6. ગ્રામ પંચાયતનો વહીવટ કોને સંભાળે છે? જવાબ તલાટી કમ મંત્રી. 7. જે ગ્રામ પંચાયતમાં સરપંચની પસંદગી સર્વસંમતિથી થાય તેને કેવું ગામ કહેવાય? સમરસ ગામ. 8. રાજ્ય સ્તરે કારોબારીના મુખ્યત્વે કોનો સમાવેશ થાય છે? જવાબ રાજ્યપાલ અને મુખ્યપ્રધાન. 9. તાલુકા પંચાયતના ચૂંટાયેલા પાંખના નેતાને શું કહેવાય? પ્રમુખ. 10. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને 2 પ્રકાર કયા છે? ગ્રામ્ય કક્ષા અને શહેરી કક્ષા. પેજ નંબર 8282. બંધારણના કયા સુધારાથી શહેરી વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જોગવાઈ કરવામાં આવી છે? જવાબ 74મો બંધારણીય સુધારો. 2. મહાનગરપાલિકાના ચૂંટાયેલી બહુમતી પાંખના નેતાને શું કહેવામાં આવે? જવાબ મેયર. 3. મહાનગરપાલિકાના વહીવટી પાંખના વડા કયા નામે ઓળખાય છે? જવાબ મ્યુનિસિપલ કમિશનર. પ્રશ્ન નંબર 4. પીપીપી મોડેલનું પૂરું નામ શું છે? જવાબ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. 5. દેશનું મૂળભૂત કાનૂન કોણ છે? જવાબ ભારતનું બંધારણ. 6. કાયદાઓ બંધારણ સાથે સુસંગત છે કે નહીં તેની ચકાસણી કરવાનું કામ કોણ કરે છે? જવાબ ન્યાયતંત્ર. પ્રશ્ન નંબર 7. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે તકરાર કે મતભેદ ઊભા થાય ત્યારે તેનું નિરાકરણ કઈ અદાલત કરે છે? જવાબ સર્વોચ્ચ અદાલત. 8. ભારતના ન્યાયતંત્રની ટોચ પર કઈ અદાલત છે? જવાબ સર્વોચ્ચ અદાલત. 9. રાજ્ય સ્તરે કઈ અદાલત મુખ્ય ગણાય છે? જવાબ વડી અદાલત. 10. જો કોઈ નાગરિક કાયદાનો ભંગ કરે તો તેને સજા કે દંડ કરવાનું કાર્ય કોણ કરે? જવાબ ન્યાયતંત્ર. તો મિત્રો, આજના આ વિડીયોમાં ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં પ્રથમ પાર્ટ 1 જે હતો, જે અગાઉ આપણે 2 દિવસ પહેલાં વિડીયો મૂક્યો, તેમાં 1 થી 5 પ્રકરણ હતા.
આજના વિડીયોમાં 6 થી 10 પ્રકરણનો સમાવેશ કરેલો છે. હવે આગળ ટૂંક સમયમાં 1-2 દિવસમાં આપણે પાર્ટ 3 જેમાં લગભગ બધા પ્રકરણને સમાવવાનો પ્રયત્ન કરીશું અને ત્રીજા ભાગમાં આખું પુસ્તક પૂરું થઈ જાય એવો આપણે પ્રયત્ન કરીશું. ત્યાર પછી ધોરણ 10નું સામાજિક વિજ્ઞાન છે એના વિડીયો પણ આપણે ઝડપથી મૂકીશું. તો મિત્રો, અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.